નમસ્કાર, હું છું ડૉક્ટર વિવેક વાછાણી, ઓર્થોપેડિક સર્જન, ગાંધીનગર, ગુજરાતથી. આપણને સૌને ખબર છે કે આજે આપણે એક કોરોના નામની બહુ મોટી મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આખી દુનિયા એની સામે લડી રહી છે. ઘણા લોકો એવા છે કે જેને હજુ કોરોના વિશે ખ્યાલ નથી, ખબર નથી, અને કોરોનાથી બચવું કઈ રીતે, એને આગળ ફેલાવતો કઈ રીતે અટકાવવો, એ બધી વસ્તુ ઘણા લોકો માટે હજુ બહુ જ નવી છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખી ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીએ એક ઇનિશિયેટિવ લીધેલો છે. ઘરે ઘરે જઈ અને સ્કૂલમાં જઈ અને બીજી સરકારી સંસ્થાઓમાં પહોંચી અને આ કાર્યક્રમને પ્રસારિત કરવાનો. મિત્રો, આ કાર્યક્રમ 2 પાર્ટમાં થશે. અમુક ક્વેશ્ચન્સ, અમુક સવાલ જવાબ આપણે એક પાર્ટમાં કવર કરીશું અને બીજા સવાલ જવાબો બીજા પાર્ટમાં કવર કરીશું. અને અમારી સાથે બીજા લોકો પણ ઉપસ્થિત છે કે જે એમના ક્વેશ્ચન્સ પણ પૂછી શકશે. હવે આ કોરોના વિશેની માહિતી આપવા અને એમની જાણકારી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર મનોજ ગુંબર, અમદાવાદના પ્રખ્યાત નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન, જેમણે આઈકેડીમાં ખૂબ જ વર્ષો સુધી સેવા આપી અને અત્યારે અપોલો હોસ્પિટલમાં સેવા આપે છે. તો મિત્રો, હું ડૉક્ટર મનોજ ગુંબર સાહેબને વેલકમ કરું છું. નમસ્તે દોસ્તો. સર, તો પહેલાં તો કોરોના વાયરસ શું છે એના વિશે થોડી અમને માહિતી આપો. કોરોના વાયરસ એક આરએનએ વાયરસ છે. આ યુઝ્યુઅલી બેટ્સમાં હતું અને પહેલીવાર હ્યુમન બીંગ્સને આને ઇન્ફેક્ટ કર્યો છે. અને એની વ્યુરુલન્સ જે કહીએ, રોગ ફેલાવવાની શક્તિ, તમે જાણી શકો કે વુહાનમાં, ચાઇનામાંથી ચાલુ થયું અને અત્યારે દુનિયાભરમાં આવો કોઈ દેશ બચ્યો નથી જેમાં આ કોરોના વાયરસનો કેસ નથી. તો એક આ ગંભીર બીમારી છે, પર હા, આપણે એનાથી બચી શકીએ છીએ. હવે આને અટકાવવામાં શું થોડી સાવચેતી રાખવી નોર્મલ માણસે? સૌથી પહેલાં અટકાવવા પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે આ ફેલાય છે કેવી રીતે. તો આપણે અટકાવવાનું ધ્યાન આપણે વધારે સારી રીતે લઈ શકીશું. તો સૌથી વધારે એ યાદ રાખવાનું છે કે આ ફેલાય છે એકબીજાના શ્વાસમાં. જે ડ્રોપલેટ્સ કણ બહાર આવે છે ને, આપણે જ્યારે વાત કરીએ, છીંકીએ કે ખાંસી ખાઈએ ત્યારે કણ બહાર આવે છે. આ કણ ક્યાંક તો ડ્રોપલેટ્સ ફોર્મ લે છે, ક્યાંક તો ઇરોઝલ ફોર્મ લે છે. સામાન્ય રીતે આપણે ઘરમાં ડ્રોપલેટ્સ ફોર્મ લે છે અને આ ડ્રોપલેટ્સથી એકબીજાથી આ ફેલે છે. કે એક માણસ કોવિડ પેશન્ટ હોય, એ વાત કરે, ખાંસી ખાય કે છીંકે, અને બીજો માણસ આ જ ડ્રોપલેટના સંપર્કમાં આવી જાય જેમાં વાયરસ છે, તો આ બીજા માણસને આ રોગ થઈ શકે છે. સો બેસિકલી ડ્રોપલેટ્સ એટલે છીંક ખાઈ અને જે થૂંક ઉડે છે, એ ગુજરાતીમાં આપણે કોઈને થૂંક દેખાય છે. અમુક આ ડ્રોપલેટ્સ દેખાતા નથી, અને કેમ કે એમનો સાઇઝ જોઈએ તો 10 માઇક્રોનથી નીચે જો હોય ને એને ઇરોઝલ કહેવાય, અને 10 માઇક્રોનથી વધારે જો ડ્રોપલેટ હોય એને ડ્રોપલેટ્સ કહેવાય. કણ જે વધારે હોય 10 માઇક્રોનથી તો ડ્રોપલેટ કહેવાય. એ આંખથી નજર આવવાના નથી. તો આને અટકાવવા માટે માસ્ક પહેલાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું જોઈએ. એ સોશિયલ ડિસ્ટન્સિંગ 2 મીટરનું હોવું જોઈએ. અને એ યાદ રાખવું જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બી માસ્ક પહેરવાનું જરૂરી છે. અને બીજી માહિતી બી જ આપણને ખબર હોવી જોઈએ કે સોશિયલ ડિસ્ટન્સિંગ કરવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. જે માણસને ખાંસી, ઉધરસ આવી કોઈ તકલીફ હોય એ માણસ સાથે આપણે પાસે જઈને વાત નહીં કરવી, બેસવું નહીં. અને કફ એટિકેટ્સ અને સ્નીઝ એટિકેટ્સ, દેટ મીન્સ કે આપણે રૂટીનલી ખાંસી ખાઈએ તો હાથમાં ખાઈએ છીએ, પણ આજના જમાનામાં ખાંસી ખાવી હોય તો આપણે બગલમાં ખાવાની, એટલે આપણા હાથ ખરાબ થાય નહીં. અથવા ભૂલથી હાથમાં ખાઈ લીધી હોય તો તરત હાથ સાફ કરવાનું એ છે. અને પબ્લિકમાં સ્પિટ નહીં કરવું. અને કોઈ એક નિવારકના ઉપાય નથી લેવાના. આપણે એક સાથે બધા જ નિવારકના ઉપાય લેશો તો આ રોગ પ્રિવેન્ટેબલ છે, આપણે બચી શકીએ છીએ આનાથી. એ જે તમે પૂછ્યું કે માસ્ક પહેરવું, હા, માસ્ક પહેરવું જરૂરી છે. ઘેરમાં માસ્ક નહીં પહેરવું.
ઘરમાં ત્યારે જ પહેરવું જ્યારે કોઈ તમારા ઘરમાં કોવિડ પેશન્ટ હોય ને હોમ ક્વોરન્ટાઇનમાં એને આઇસોલેટ કરેલા હોય તો ઘરમાં બધા જ સદસ્યએ ઘરમાં બી માસ્ક પહેરવાનું. અધરવાઇઝ તમે ઘરથી બહાર નીકળો એટલે માસ્ક પહેરવાનું રાખવાનું ને રાખવાનું. ઘણી જગ્યાએ એવું આવે છે કે નોર્મલ માણસે માસ્ક પહેરવું એના કરતાં વધારે જરૂરી જે માણસને થયું છે કોરોના એને માસ્ક પહેરવું જરૂરી છે વધારે. તો માની લો કે હોમ ક્વોરન્ટાઇન કોઈને કરેલો છે અને એ માણસ એના રૂમની બહાર નીકળતો નથી, અંદર માસ્ક પહેરે છે, તો બાકીના ઘરના મેમ્બર્સને પહેરવું એટલું જ જરૂરી છે? મેમ્બરને બીજા પહેરવાનું જરૂરી છે. ઓકે. કેમ કે આપણે શું હોય છે, અમુક વાર માસ્ક બે માણસોની માસ્ક પહેરેલું હોય ને, પેશન્ટે બી માસ્ક પહેર્યું હોય અને બીજા સામેવાળાને બી માસ્ક પહેરવું હોય તો ફેલાવાનું બહુ જ શક્યતા ઓછી થઈ જાય. ટૂંકમાં સેફટી આપણી વધી જાય છે. બંનેમાં પહેરવું જ જોઈએ. માસ્ક ડિપેન્ડ કરે છે કે તમારો પ્રોફેશન શું છે. જે તમે હેલ્થકેર પ્રોફેશનલ છો તો ઓબ્વિયસલી ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક અને N95 તમારે પહેરવું જોઈએ. અને તમે જે કોઈ હેલ્થકેર વર્કર નથી તો તમારે સામાન્ય ઘરનું બનેલું માસ્ક બી પ્રોટેક્ટિવ છે તમારા માટે. માસ્ક અલગ અલગ પ્રકારના આવે છે, તો કઈ જાતનું માસ્ક આપણે ક્યારે પહેરવું જોઈએ એના વિશે જરાક માહિતી આપશો? જેમ મેં તમને કીધું કે હા, તમે હેલ્થકેર પ્રોફેશનલ હોય, તમે હોસ્પિટલ જતા હોય, હોસ્પિટલ પેશન્ટ જોતા હોય, ઓપરેટ કરતા હોય કે પેશન્ટ જોડે વાતચીત કરતા હોય તો તમે ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક અથવા N95 માસ્ક પહેરવાનું જરૂરી છે તમારે. જે તમે ઘરથી બહાર સામાન્ય રીતે નીકળેલા હોય તો તમે એક સિમ્પલ હોમમેડ માસ્ક, કાપડનું જે માસ્ક હોય છે એ સારી રીતે સાફ હોવું જોઈએ, સ્ટરલાઇઝ હોવું જોઈએ, તો કાપડનો માસ્ક બી પ્રોટેક્ટિવ છે. અત્યારે વાલવાળા માસ્ક પણ આવે છે અને એ ઉપયોગ વિશે આપ શું કહેશો? જો વાલ્વવાળા માસ્ક પહેરવા જોઈએ નહીં, કેમ કે એ એક તરફા પ્રોટેક્શન આપે છે. પહેરવાવાળો તો પ્રોટેક્ટેડ છે, પણ એની આજુબાજુ જે વ્યક્તિ હોય એ પ્રોટેક્ટેડ નથી, કેમ કે એ જે શ્વાસ બહાર નીકળે છે એનો અને માસ્કથી હવા બહાર નીકળે છે એ ફિલ્ટર થઈને જતી નથી. વાલ્વથી ડાયરેક્ટલી એ જતી રહે છે, ફિલ્ટર થતી નથી. અને તમને ખબર જ હશે કે 70થી 80% લોકોને કોવિડ પોઝિટિવ હોય પર કંઈ લક્ષણ આવતા નથી. તો જે વ્યક્તિને લક્ષણ ના હોય અને કોવિડ પોઝિટિવ હોય એને વાલ્વવાળો માસ્ક પહેર્યો હોય તો એ બીજાને ફેલાવી શકે છે. આવી જ રીતે લક્ષણ હોય, કોવિડ હોય અને વાલ્વવાળો પહેર્યો હોય તો બહુ જ ખરાબ, કેમ કે સામેવાળાને લાગે કે ભાઈ આને તો માસ્ક પહેરેલો છે, હું પ્રોટેક્ટિવ છું, પર ખરેખર એની હવા દૂષિત હોય, વાયરસ યુક્ત હોય. હવે માસ્ક કેવી રીતે પહેરવું, કેવી રીતે કાઢવું એની પણ કોઈ? સૌથી પહેલાં માસ્ક પહેરતા પહેલાં તમારે હાથ સેનિટાઈઝ કરવાના. જે તમે ઘરમાં હોય અને આવી સુવિધા હોય કે તમારે સાબુન અને પાણી અવેલેબલ હોય, હું તો કહું છું તો સાબુન અને પાણીથી જ તમારે હાથ સેનિટાઈઝ કરવા. જે સાબુ અને પાણી અવેલેબલ ના હોય તો તમારે 70% આલ્કોહોલયુક્ત સેનિટાઈઝર વાપરવું અને બંનેમાં 20 સેકન્ડ હાથ સાફ કરીને એના પછી જ માસ્ક પહેરવાનું. માસ્ક પહેર્યા પછી માસ્કને આગળથી ટચ કરવાનું નહીં. એને ચા પીવા માટે નીચે ઉતારવાનો નહીં. ઉતારીને સાફ જગ્યા રાખો, ચા પીઓ, ફરીથી પહેરી લો, એ બેટર છે. અને ઉતારતા વખતે બી માસ્કને આગળથી ટચ કરવું નહીં. સ્ટ્રિંગ્સ હોય છે એ સ્ટ્રિંગ્સ પકડીને તમારે માસ્ક ઉતારવાનું. માસ્કનો ફરીથી ઉપયોગ કરી શકાય? આજે મેં વાપર્યું પછી આવતીકાલે ઉપયોગ કરી શકું? એ ડિપેન્ડ કરે છે કે તમે કઈ જાતનું માસ્ક પહેરો છો. જે ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરો તો એ મેક્સિમમ 8 કલાક તમે યુઝ કરી શકો છો. એના પછી તમે યુઝ કરી શકતા નથી. તમારે એ ડસ્ટબિનમાં જ ફેંકવું જોઈએ. તમારો માસ્ક ભીનો થઈ જાય તોય એ માસ્ક પ્રોટેક્ટિવ નથી. ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક ભીનું થાય કે ગમે તે માસ્ક ભીનું થાય એ એનું પ્રોટેક્શન જતો રહે, એટલે તમારે એ માસ્ક ચેન્જ કરી દેવાનો. હોમમેડ માસ્ક જે છે
એ તમે સ્ટેરલાઇઝ કરી શકો છો. એ તમે સિમ્પલ તમે પ્રેશર કુકરમાં 10 મિનિટ બોઇલ કરી દો અને સુકાવી દો તો એ સ્ટેરલાઇઝ થઈ જાય, અથવા પતીલીમાં 15 મિનિટ કરી દો વગર પ્રેશર કુકરે તો 15 મિનિટ લાગે અને તમે સુકાવી દો. આ સુવિધા ના કરવી હોય, ના અવેલેબલ હોય તો સિમ્પલ સાબુ અને પાણીથી ધો અને તમે 5 કલાક માટે એને સૂર્યના પ્રકાશમાં સુકાવી દો, અથવા સાબુન પાણી સાથે ધો અને 5 મિનિટ ગરમ ઇસ્ત્રી કરી દો. આ રીતે માસ્ક સ્ટેરલાઇઝ થઈ શકે છે. અને N95 માસ્ક આમ ડિસ્પોઝેબલ છે, પર તમે જે એને પ્રોપર મેથડથી રીયુઝ કરી શકો છો. એ મેથડ એ છે કે તમારે જ્યારે બી N95 ખરીદો તો હું તો સલાહ આપીશ કે 4 માસ્ક મિનિમમ ખરીદો. બરાબર. અને માસ્ક ખરીદતા વખતે બી તમે 4 એન્વેલપ બી કાગળના એન્વેલપ ખરીદો અને એના ઉપર દરેક માસ્ક ઉપર 1 2 3 4 લખી દો અને એન્વેલપ પર 1 2 3 4 લખી દો. જે દિવસે યુઝ કરો એની તારીખ એન્વેલપ પર લખી દો અને યુઝ કર્યા 8 કલાક પછી ફરી એને એન્વેલપમાં નાખી દો, રેપ કરી દો અને 72 કલાક પછી જ એને યુઝ કરો. આ રીતે તમે N95 માસ્ક ડિસ્પોઝેબલ હોય છતાંય રીયુઝ કરી શકો છો. આપણે કીધું કે હોમમેડ માસ્ક. હવે હોમમેડ માસ્કમાં કોઈ પર્ટિક્યુલર મટીરિયલ અથવા તો એના લેયર 3 રાખવા કે સિંગલ લેયર ચાલે? ના, જે કોટન મટીરિયલ આવે છે ને, ટી શર્ટ મટીરિયલ જે હોય છે એ સૌથી સારો છે. ઓકે. આમ તો વેક્યુમ ક્લીનર મટીરિયલ હોય ને એનો પ્રોટેક્શન વધારે છે, બરાબર. પણ એ યુઝ કરશો તો તમે શ્વાસ લઈ શકશો નહીં, એમાં મુશ્કેલ થશે, સફોકેટ થઈ જશો. એટલા માટે 100% કોટનનો જે મટીરિયલ હોય ને એ તમે વાપરો અને એ સારો છે. અને સિંગલ લેયરમાં ચાલે? સિંગલ લેયરમાં રહે. હું તો કહું છું હોમમેડ માસ્ક જે છે એ સ્ટ્રિંગવાળો માસ્ક પહેરવો જોઈએ. ઓકે. અને સ્ટ્રિંગવાળો હોય બેસ્ટ છે કે તમે ફિટ કરી શકો છો તમારી હિસાબે. બીજું છે હેડ ઇલાસ્ટિક યુઝ કરવું જોઈએ. એની પ્રોપર ફેસ ફિટિંગ જે હોય છે હેડ ઇલાસ્ટિકની જે છે એ બેટર હોય છે એઝ ફાર એઝ ઇયર ઇલાસ્ટિક માસ્ક આર કન્સર્ન. બરાબર છે. ટૂંકમાં આપણી સ્ટ્રિંગમાં ફિટ થાય તો તમારે પ્રોટેક્શન વધારે છે. ઓકે. સર, વચ્ચે તમે હમણાં સેનિટાઈઝર વિશે કીધું, આલ્કોહોલ 70%, તો એ આપણને કઈ રીતે ખ્યાલ આવે કે આ સેનિટાઈઝર સારું છે કે આ બરાબર પ્રોટેક્શન આપશે કે નહીં? બહુ જ સારો સવાલ છે, કેમ કે અમુક જગ્યાએ સબ સ્ટાન્ડર્ડ સેનિટાઈઝર મળે છે અને આપણે તો વાપરી લઈએ તો આપણે સુરક્ષિત છીએ, આપણું માર લઈએ કે આપણે તો વાયરસ મારી દીધો છે. પર એ બહુ અગત્યનું એ વસ્તુ છે કે તમે જે સેનિટાઈઝ યુઝ કરો છો એ પ્રોટેક્ટિવ છે કે નહીં. પહેલી વસ્તુ તો જ્યારે બી ખરીદો ત્યારે એક સેનિટાઈઝર લગાવો એટલે થોડું ઠંડકનું અહેસાસ થવું હાથમાં જરૂરી છે. બીજી વસ્તુ એ છે કે એ મેક્સિમમ 20 થી 25 સેકન્ડમાં તમારા હાથ તમે ઘસો ને તો સુકાઈ જવું જોઈએ. જે 30 સેકન્ડ કે 45 સેકન્ડ પછી બી ભીનું ને ભીનું જ રહેતું હોય તો એમાં જેટલો આલ્કોહોલ જોઈએ એ નથી. અને ત્રીજી વસ્તુ એ કે ભાઈ તમે ઘણા બધા પરફ્યુમ્ડ સેનિટાઈઝર આવે છે, પરફ્યુમ્ડ સેનિટાઈઝર વાપરવાના નહીં, કેમ કે એમાં લગભગ 70% આલ્કોહોલ હોતો નથી. તો આ 3 વસ્તુઓમાં તમને ખબર પડી જશે કે ભાઈ આ જે ભીનું રહી જાય ને તમારું હાથ વધારે પડતું ભીનું લાગે, આલ્કોહોલ છે જે જલ્દી ઉડી જાય, એટલા માટે ખબર પડી જાય આપણને કે ભાઈ આ બરાબર છે કે નહીં. આજકાલ જેલવાળા પણ એટલે સેનિટાઈઝર મળે છે, તો એના વિશે શું કરવું આપણું કે નહીં? ના, જેલવાળા સેનિટાઈઝર યુઝ્યુઅલી 99.99% હું કહી શકું છું કે એમાં 70% આલ્કોહોલ નથી. એટલે જેલ સેનિટાઈઝર વાયરસ માટે અને COVID-19ના વાયરસ, કોરોના વાયરસ માટે સક્ષમ નથી. બરાબર છે. સેનિટાઈઝર કયા ટાઈમે વાપરવું? ઘણા લોકોને હજી આપણે જોઈએ છીએ કે સેનિટાઈઝરની બોટલ પોકેટમાં હોય એટલે કન્ટિન્યુઅસ વાપરતા રહેતા હોય છે. એ ટેકનિક આઈડિયલ છે કે કોઈ પર્ટિક્યુલર ટાઈમે કે ક્યારેય ટચ કરીએ તો જ આપણે એને યુઝ કરવું? જો મેં તમને પહેલાં એક એડવાઇસ આપી કે જ્યાં સુધી બને ત્યાં સુધી સાબુન અને પાણી યુઝ કરવું. બરાબર છે. પણ ના છૂટકે આ ના હોય તો સેનિટાઈઝર યુઝ કરવું જોઈએ.
તમારે રૂટીનલી આમ હેલ્થકેર પ્રોફેશનલ હો તો ઓબ્વિયસલી તમે હોસ્પિટલમાં જાઓ તો માસ્ક પહેરો, માસ્ક પહેર્યા પછી માસ્ક ઉતાર્યા પછી ભૂલથી તમારે માસ્ક ટચ થઈ જાય આગળ તો સેનિટાઈઝ હાથ કરી લેવા જોઈએ. કોઈ બી પ્રોસિજર કરો કરી લેવા જોઈએ. પેશન્ટને એક્ઝામિન કરો એના પછી કરી લેવા જોઈએ. હેલ્થકેર પ્રોફેશનલને આવું કરવું જોઈએ. પણ જે તમે ઘેરમાં હો તો તમારે સેનિટાઈઝર જમતા પહેલાં, જમ્યા પછી, બાથરૂમ યુઝ કરતાં પહેલાં, બાથરૂમ યુઝ કર્યા પછી, અને તમારા ઘરમાં કોઈ કોવિડ પેશન્ટ હોય અને તમે એની કેર કરતા હોય, એના રૂમમાં તમે સાફ કરતા હોય. આમ તો કોવિડ પેશન્ટે પોતે જ સફાઈ કરવી જોઈએ, પણ તમે જે ગ્લવ્સ પહેરીને બી સફાઈ કર્યા હોય, સફાઈ કર્યા પછી ગ્લવ્સ ઉતાર્યા પછી તમારે હાથ સેનિટાઈઝ કરવા જોઈએ. તો આ આટલું બધું નથી કે હર 10 મિનિટે કરો, આવું જરૂરી નથી. બરાબર. સર બહાર જતી વખતે ગ્લવ્સ વાપરવા જોઈએ? ના, રૂટીનલી એ જ કે હેલ્થકેર પ્રોફેશનલ માટે જે ગ્લવ્સ છે એ એમનું ઇન્ડિકેશન્સ જુદા છે. આમ પબ્લિકને વાયરસથી બચવા માટે ગ્લવ્સ પહેરવા ઇસ્તેમાલ કરવું જોઈએ નહીં. હા, તમે ઘરમાં કોવિડ પેશન્ટ હોય અને તમારી એના રૂમ તમે જે સાફ કરવા જરૂરી હોય, તમે એટલે કોઈ બીજો વ્યક્તિ, તો તમારે ગ્લવ્સ પહેરવા જોઈએ. પણ તમે પ્રોટેક્શન માટે ઘરથી બહાર નીકળો તો ગ્લવ્સ પહેરવા જોઈએ નહીં. સર, કઈ વસ્તુઓથી વાયરસ ફેલાઈ શકે? છે એનો જે સ્પ્રેડ છે ને એ ડ્રોપલેટ્સ જ છે. પણ હા, એ વસ્તુ જુદી છે કે આપણે સરફેસ અત્યારે જે છે સરફેસનું ધ્યાન રાખવું જોઈએ. બહાર જઈએ તો કોઈ બી સરફેસને જ્યાર સુધી જરૂર ના હોય ને ત્યાં સુધી ટચ કરવું નહીં. પહેલી વસ્તુ. વાયરસ જીવે છે જે ગત્તામાં 24 કલાક જીવે, પ્લાસ્ટિકમાં 72 કલાક જીવે છે, સ્ટીલમાં 72 કલાક જીવે છે, ઇવન મોબાઈલમાં બી 3 દિવસ 72 કલાક જીવે છે વાયરસ. તો એ છે કે આપણે સરફેસ કરતાં અત્યારે મોબાઈલ સાફ કરવાની જે છે ને જરૂરિયાત વધારે છે. કે આપણે મોબાઈલ દિવસમાં 50 વાર 100 વાર ટચ કરતા હોઈએ છીએ, અને મોબાઈલના વાત કરતા વખતે મોબાઈલ અને આપણું જે છે ને સંપર્ક નાકનું અને મોઢા બહુ પાસે હોય છે. એટલે વાયરસ તમારા મોબાઈલમાં હોય તો તમારા મોઢામાં જવાનું છે ને તમને ઇન્ફેક્ટ કરવાનું જ છે. એટલે મોબાઈલ મેં બી તમે સેનિટાઈઝ કરવું જોઈએ. સર, મોબાઈલ પણ સાફ કરતી વખતે સંભાળ રાખવી જરૂરી છે, કારણ કે ઘણી વખત એનો કોન્ટેક્ટ ખરાબ થઈ જાય છે. કેવી રીતે કરવું હવે? તો આપણે દિવસમાં 100 વખત યુઝ કરતા હશો. હા, મોબાઈલ સાફ કરતા વખતે તમારે કાળજી રાખવી જોઈએ. એમાં તમારે શું કરવાનું હોય છે, અમુક લોકો ડાયરેક્ટલી એના સેનિટાઈઝર ડાયરેક્ટલી મોબાઈલ પર સ્પ્રે કરી દે છે. એ ખોટી વસ્તુ છે. તમારો મોબાઈલ ખરાબ થવાનું છે ને થવાનું છે. કરવું શું જોઈએ, તમારે કોઈ બી સ્મૂથ કોટન કાપડ લેવાનું અને ખાલી થોડું જ સેનિટાઈઝર લેવાનું, એને પૂરું પલાળવાની જરૂર નથી. એવું કરીને તમારે મોબાઈલ સ્વિચ ઓફ કરી દેવાનું. જેટલી બી એસેસરીઝ હોય તમારે મોબાઈલ પર લાગી હોય, કવર હોય, એ બધું કાઢી નાખવાનું, અને તમે જેન્ટલી લૂંચો તો તમારો મોબાઈલ ખરાબ થશે નહીં. પણ તમે ગભરાઈને એના ઉપર બ્લીચ વાપરો કે બીજું કંઈક વાપરો તો તમારો મોબાઈલ ખરાબ થવાનો છે. સર, ઘર વપરાશની વસ્તુઓ સેનિટાઈઝ કરવી જરૂરી છે? ફોર એક્ઝામ્પલ, સવારે મારે ન્યૂઝપેપર આવે તો મારે ન્યૂઝપેપર કેટલો ટાઈમ સુધી ના ટચ કરવું? જો આમ તો ડૉક્ટર વિવેક, ન્યૂઝપેપરથી કોરોના વાયરસ ફેલાવાની શક્યતા બહુ જ ઓછી. પણ છતાંય આપણે આવું હોય કે ના, આપણે બહુ જ બીક લાગતી હોય તો પેપર આવ્યા પછી 2 કલાક પેપરને પડ્યા રહેવા દો. પેપર વાંચો, પેપર વાંચ્યા પછી હાથ સેનિટાઈઝ કરી લો. પર હું માનું છું, ગભરાવો નહીં, પેપર વાંચી શકો છો, શાંતિથી વાંચી શકો છો. પણ સર, કરન્સી નોટનું શું કરવું? સેમ કરન્સી નોટ, જે જ્યાં સુધી માણસે થૂક ના લગાવી હોય ને કરન્સી નોટ પર, ત્યાં સુધી એના પર બી એનાથી બી ફેલાવાની શક્યતા બહુ ઓછી છે. પર જ્યાં સુધી બને આજે અત્યારે કરન્સી નોટ વાપરવા નહીં. પર ઓબ્વિયસલી અમુક જગ્યા કરન્સી નોટ વગર ચાલતું નથી. પણ તો બેસ્ટ શું છે કે તમારે જે કરન્સી નોટ લાયા હોય ને તમે એને સાઈડમાં મૂકી દો, અથવા મૂકતા પહેલાં તમારે ઇસ્ત્રી કરી દેવાના. ગરમ ઇસ્ત્રી કરી દો નોટ ઉપર, બંને બાજુ કરવાનું, એ યાદ રાખવાનું. તો તમે તરત યુઝ કરી શકો છો. અથવા નોટ લાવીને 72 કલાક બાજુમાં મૂકી દો અને પછી યુઝ કરો. ઘર વપરાશ માટેની વસ્તુઓ
આપણે બહારથી લાવીએ તો એને તરત યુઝ કરવી? જો તમે શાકભાજી લાયા હોય, આઈડિયલી શાકભાજીને 2 કલાક બાજુમાં મૂકી દો. બાજુમાં મૂક્યા પછી તમારે પાણી અને બેકિંગ સોડામાં 30 મિનિટ એને પલાળી દેવાની અને પછી વાપરવો તો કંઈ, અને લૂછી કાઢવાની તો પછી કંઈ વાંધો નથી. ગ્રોસરી આઇટમ બેટર છે કે તમે પ્લાનિંગથી લાવો એના 72 કલાક પછી કોઈ બી ગ્રોસરી આઇટમને વાપરવાનું નહીં. સાઈડમાં એક કોર્નરમાં મૂકી દો, એને ટચ કરવાનું નહીં. 72 કલાક પછી તમે વાપરી શકો. એના પહેલાં વાપરવું હોય અને પ્લાસ્ટિકનું એનું કવર હોય તો તમારે પછી સેનિટાઈઝર વાપરીને પછી વાપરવું જોઈએ. બરાબર છે. ઘરને કેટલી ફ્રીક્વન્ટલી સેનિટાઈઝ કરવું જોઈએ? ઘરની વસ્તુઓ, સરફેસીસ. જો તમારા ઘરમાં કોવિડ પેશન્ટ હોય તો તમારે પાણીથી અને સાબુથી સેનિટાઈઝ કરવાનું, લૂછવાનું. ઇવન ફ્લોરને બી તમે પાણી અને સાબુથી લૂછો. એના પછી તમે ઓર્ડિનરી બ્લીચનો એક પોતું કરી દો ને તમે, તો તમારું ઘર સેનિટાઈઝ થઈ જાય. આ રહી વાત તમારા ફ્લોરની. ઓર્ડિનરી હું કહું છું જેમાં ઘરમાં કોઈ કોવિડ પેશન્ટ ના હોય, સાબુ અને પાણીથી, ડિટર્જન્ટવાળા પાણીથી તમે ઘરનું લૂછો તો કંઈ વાંધો નથી. હા, તમે બીજી વસ્તુઓ તમારે સેનિટાઈઝ કરવી હોય તો તમારે એ પહેલાં 2માં ભાગ પાડી દેવાના. ધાતુવાળી વસ્તુ હોય કે વગર ધાતુવાળી વસ્તુ હોય. જે ધાતુવાળી વસ્તુ હોય તો એમાં બ્લીચ વાપરવું નહીં. એને તમે કદાચ ક્યાંક તો ડિટર્જન્ટ અને પાણીથી સાફ કરવાનું અથવા સેનિટાઈઝરથી સાફ કરી લેવાનું. અને જે વગર ધાતુવાળી વસ્તુ છે એને તમે બ્લીચથી સાફ કરી શકો છો એને સેનિટાઈઝ કરવા માટે. પર આ સ્પ્રે ઉડાડવું ને આવું બધું કામ કરતા નહીં એને સેનિટાઈઝ કરવા માટે. અને જેમ તમે કીધું એમ કે ભાઈ ઘરમાં કોઈ કોરોનાવાળું વ્યક્તિ નથી, કોઈની કોન્ટેક્ટ હિસ્ટ્રી નથી, પણ સેફ સાઈડ માટે કેટલું ફ્રીક્વન્ટલી ઘરને સેનિટાઈઝ કરવું? ડેઈલી કરવું કે 2-3 દિવસે પોતા દિવસમાં એકવાર આપણે રૂટીનલી બી કરીએ જ છે. મન લાગે છે એનાથી વધારે કરવાની જરૂર નથી. આપણે ઘર સાફ રાખવું જોઈએ, સાફ રાખવું જોઈએ. એના કરતાં બેટર એ છે કે તમે હેન્ડ સેનિટાઈઝ કરો અને એક ટેપ પાડી લો. વારંવાર હાથ જે મોઢા ઉપર લગાવવાની ટેવ છે ને, એ ટેવથી વધારે ફેલાવાનો છે. કેમ કે આપણે વાયરસ પોતે આપણા કાનમાં કે મોઢામાં જવાનું નથી જ્યાં સુધી આપણે લઈ નહીં જઈએ. ક્યાંક 2 રસ્તા છે. ક્યાંક તો આપણે હાથમાં આપણે વાયરસ હોય ને આપણે લગાવીએ તો જવાનો છે, અથવા આપણે આવા કોઈ વ્યક્તિ સાથે સંપર્કમાં આવી જવાના છીએ કે જેને કોવિડ છે અને આપણે વગર માસ્ક, વગર સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કર્યા આપણે એને મળી લઈએ, આપણે એને ગળા મળીએ, હાથ મળાવીએ તો આપણે શક્યતા. સર, હવે અમુક વખતે એવું થાય કે મારે બહારથી ખાવાનું કે કંઈ ઓર્ડર કરવું પડે, તો મારે એને રિસીવ કઈ રીતે કરવું? હું તો ડૉક્ટર વિવેકે સલાહ આપીશ કે અત્યારે ઘરનું જમો. કેમ કે એ ઇમ્યુન બૂસ્ટર છે આપણા માટે. જે આપણે ટ્રેડિશનલ ફૂડ છે ને એ ઇમ્યુન બૂસ્ટર છે. હા, છતાંય તમારે બહારથી ના સંજોગે મંગાવવું હોય તો ડિલિવરી જે છે એ તમારે ડિલિવરી પર્સનને ઘેર આવવા દેવાનું નહીં. કેમ કે એક તો એ ડિલિવરી પર્સન બચારો ઘણા બધા ઘરમાં જઈને ડિલિવરી કરતો હશે અને એ એક્સપોઝ થવાનો ચાન્સીસ એને બી અને આપણા ઘરને વ્યક્તિમાં, તો એને ડિલિવરી બહાર જ લેવાની. એમાં બી જે તમારે પ્લાસ્ટિકની હોય વસ્તુ અને તો તમે સેનિટાઈઝ કરી દો, અથવા કાર્ડબોર્ડની હોય તો ત્યાં જ બહાર જ ખોલી દો અને કાર્ડબોર્ડ જે કાગળ હોય એને બહાર જ મૂકી દો અને અંદરની વસ્તુ સીધા માઇક્રોવેવમાં મૂકો અને પછી જ યુઝ કરો. હવે સર, તમે કીધું એમ કે ઘરનું ખાવું જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી, તો પછી આપણે જે રૂટીન ગ્રોસરીની વસ્તુ છે, ઘર વપરાશની વસ્તુઓ, એને બહાર જઈને લાવવી એ વધારે હિતાવહ છે કે પછી ઓનલાઈન ઓર્ડર કરી દેવી? અત્યારે જેટલું ઓનલાઈનનું વપરાશ કરી શકો ને એટલું કરવું જોઈએ. ડૉક્ટરને મળવું હોય હું તો કહું ઓનલાઈન મળો. એ કહે કે ભાઈ તને મારે બતાવવાની જરૂર છે તો જ ક્લિનિક કે હોસ્પિટલમાં જાઓ. ગ્રોસરી આઇટમ પ્લાનિંગ કરો, ઓનલાઈન મંગાવી લો. ઇવન વેજીટેબલ્સ બી ઓનલાઈન અત્યારે સુવિધા છે, આપણે ઓનલાઈન મળી શકીએ છીએ. એવું નથી કે આપણે વેજીટેબલ્સથી નથી આવવાનું, પણ જ્યાં ભીડ વધારે હોય, આપણે મોલમાં જઈએ અને બધી જ જગ્યાએ ભીડ હોય અને એ એક ક્લોઝ એન્વાયરમેન્ટ હોય છે. મોલ એક ક્લોઝ એન્વાયરમેન્ટ છે, તો પછી
ત્યાંથી આપણે ગ્રોસરી આઇટમથી નહીં પણ એકબીજાથી માણસોથી આપણે લઈ આવવાના છીએ. ઘરમાં કે બહાર એસીનો ઉપયોગ કરવો, ક્લોઝ એન્વાયરમેન્ટની તમે વાત કરી, તો પછી એસીનો ઉપયોગ કરવો કે ના કરવો? બંને જગ્યાએ કરી શકાય છે, બરાબર. પર એની એક ટેકનિક અત્યારે જે થોડી બદલવી પડશે. પહેલી વસ્તુ એનો ટેમ્પરેચર જે છે ને 25 થી 30 ડિગ્રી રાખવાનું. ઓકે. બીજી વસ્તુ એ છે કે આપણે હ્યુમિડિટી જે છે ને એને 40%થી નીચે થવું જોઈએ નહીં. એ હ્યુમિડિટી ના થાય 40%થી નીચે, એના માટે શું કરવાનું, એક બાલટી હોય એમાં પાણી થોડું રાખવાનું અને રૂમમાં મૂકી દેવાની. ત્રીજું, એક નાનકડી વિન્ડો જે છે ને એ ખુલ્લી રાખવાની. એક્ઝોસ્ટ ફેન હોય એ ખુલ્લું મૂકવાનું. અને આવી રીતે તમારે ઘરનો એસીનો વપરાય. સર, કારમાં અથવા તો કે ટેક્સીમાં આપણે પ્રવાસ કરીએ ત્યારે એસી ચાલુ હોય છે, તો કેવી રીતે? જો હું સજેસ્ટ કરીશ, હા, તમે એકલા હોય, તમારી ફેમિલી હોય અને તમે કારમાં એસી યુઝ કરો, પર જે તમે પબ્લિક ટ્રાન્સપોર્ટની વ્હીકલ વાપરતા હોય તો હું તો બેટર એ કહીશ કે અત્યારે તમે ઓપન રાખો એસીનો વપરાશ પબ્લિક વ્હીકલમાં. કેમ કે ડ્રાઈવર બેઠો છે, એને કેટલા લોકોને બેસાડ્યો છે સવારથી એ ખબર નથી તમને, અને એના એ જ રીતે તમે એસીનો વપરાશ ના કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરી શકો તમે. કેમ કે કાર બહુ ક્લોઝ એન્વાયરમેન્ટ થઈ જાય છે, એનો ઓવરઓલ સરફેસ એરિયા જોઈએ તો બહુ જ નાનકડી સ્પેસ થઈ જાય છે અને એમાં ફેલાવાનો શક્યતા બહુ જ વધારે છે. અને એ યાદ રાખવું જોઈએ કે ભાઈ આપણે વાપરી કે આમને સામનેથી જ ફેલાવશે આવું નથી. ભલે ડ્રાઈવર આગળ બેસો હોય, આપણે પાછળ બેઠા હોય, છતાંય ક્લોઝ એન્વાયરમેન્ટમાં વાયરસ પાછળ જઈ શકે છે. હા, તમારે? સર, મારો પ્રશ્ન છે, કામ પર મારે જવું હોય તો હું કેવી રીતે જઈ શકું? એના માટે કામ પર જવું હોય તો બધા નિવારકના ઉપાયો કરવા જ જોઈએ. પહેલી વસ્તુ, ઘરથી બહાર નીકળો એટલે માસ્ક પહેરવાનું. સોશિયલ ડિસ્ટન્સિંગ તમે ગમે ત્યાં હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટમાં હોય, ઓફિસમાં હોય, મેન્ટેન કરવાનું. ઘરથી બહાર નીકળતા વખતે એક નાનકડી બોટલ સેનિટાઈઝરની વાપરો. અને તમારે કોઈ બી જે વ્યક્તિ આવું લાગે કે જેને ખાંસી છે, શરદી છે, એનાથી દૂર રહેવું. અને તમે આવું કોઈ પ્રોફેશન હોય તમારું કે તમે ના છૂટકે 2 મીટરથી ઓછામાં તમારે સંપર્ક આવી જ જાય લોકો, તો માસ્ક ઉપર એક ફેસ શિલ્ડ પહેરી લેવી. આટલી કાળજી રાખવી જરૂરી છે. ફેસ શિલ્ડ પહેરવી બધા માટે એડવાઇઝેબલ છે કે માસ્ક ચાલે? જેમ મેં તમને કીધું કે 2 મીટરનો સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. પણ તમારું આવું પ્રોફેશન હોય કે જેમાં આ સોશિયલ ડિસ્ટન્સિંગ ચાહતા હોય પણ તોય મેન્ટેન કરી શકો નહીં, તો માસ્ક ઉપર ફેસ શિલ્ડ પહેરવું જોઈએ. ડૉક્ટર્સે ફેસ શિલ્ડ પહેરવું જોઈએ, કેમ કે આ ફેસ શિલ્ડ તમને પ્રોટેક્શન આપે છે ડ્રોપલેટ્સથી. પીપીઈનો ઉપયોગ ક્યારે કરી શકો? આમ પબ્લિક માટે માસ્ક પહેરવું જ એ જ એમની પીપીઈ કિટ છે. પીપીઈ કિટ જે છે પ્રોપર, જેમાં આખા શરીર ઢંકાઈ જાય, માથું ઢંકાઈ જાય, આગળ સર્જિકલ હુડ પહેરેલું હોય, એ બધા ડૉક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ માટે છે. આમ પબ્લિકને પીપીઈ કિટ ના પહેરવી જોઈએ. એમના માટે માસ્ક એ જ એમની પીપીઈ કિટ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરવો એ તાવા છે? આઈડિયલી તમે વાત કરો તો પોતાનું વ્હીકલ બેસ્ટ છે, પણ પોતાનું વ્હીકલ ના હોય ને તમારે સફર કરવું જ હોય તો સોશિયલ ડિસ્ટન્સિંગ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં બી યાદ રાખવાનું. હેન્ડ સેનિટાઈઝર યાદ રાખવાનું કે તમે ક્યાંક અડો વસ્તુને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, એના પછી તમારે હેન્ડ સેનિટાઈઝ કરી લેવા. બસમાં છે તો પાછળથી ચડવાનું અને આગળથી ઉતરવાનું. એમાં બી તમારે કોઈ બસમાં એવી રીતે બેસવાનું જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય અને તમે કોઈ બી ખાંસી ઉધરસવાળા વ્યક્તિ સાથે જઈને બેસવું નહીં. બરાબર છે. સર, હવે પ્રેગ્નન્ટ વુમન છે કે પછી બ્રેસ્ટ ફીડિંગ કરતી હોય એ ફિમેલ્સ કે કોઈને બીજી બીમારીઓ હોય, એ લોકોએ કામ પર જવું જોઈએ કે ના જવું જોઈએ? જો પહેલી વસ્તુ વાત કરીએ પ્રેગ્નન્ટ ફિમેલ્સની,
તો દોસ્તો, પ્રેગ્નન્સી એક આવી વસ્તુ નથી કે એનાથી વધારે કોરોના વાયરસ વધારે થઈ શકે છે કે કોમ્પ્લિકેશન વધી શકે છે, આવું નથી. તો જે નિવારકના ઉપાયો છે એ બધા જે પ્રેગ્નન્ટ લેડી પાલન કરે તો એ કામ કરી શકે છે, ઘરનું બી અને બહારનું બી. બીજી વસ્તુ છે કે જેને કોઈ રોગ હોય અને એને બહાર જવું હોય અથવા એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, જેમ કે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ કરેલા વ્યક્તિઓ હોય, એમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, તો એમને બધી જ જે નિવારકના ઉપાયો છે એ રિલિજિયસલી કરવા અને કામ કરવું. કેમ કે આ મહામારી અત્યારે એક અઠવાડિયા કે એક મહિનામાં જવાની નથી. આ મહામારી આપણી સાથે 6 મહિના કે વરસ છે, અને 6 મહિના અને વરસ કોઈ ઘેર બેઠું રહે એ શક્ય નથી. એટલે બધા જ વ્યક્તિઓને હું કહું છું કે કામ કરો તમે. હા, ઘરથી બહાર નીકળવું જરૂરી હોય તો જ નીકળો. તમારે કામ કરવું જરૂરી હોય, ઘરથી બહાર નીકળવું હોય કરો, પણ તમારી જોબ હોય તો તમારે કરવી જ પડશે અને કરવું જ જોઈએ. પર નિવારકના બધા ઉપાયો લઈને એ ધ્યાન રાખીને, અને ચૂક ના હોવી જોઈએ. એવું નથી કે આપણે 24માંથી 20 કલાક આપણે બહુ કાળજી વાપરીને 4 કલાક આપણે ના વાપરીએ તો એ 20 કલાક જે વાપર્યો છે એનો કોઈ અર્થ નથી. ટૂંકમાં કહેવા માંગુ છું કે જે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો, જ્યાં સુધી બહાર છો તમે ઘરની કરો. માસ્ક જ્યાં સુધી બહાર છો તમે પહેરો. એવું નહીં કે ભાઈ આપણે પોલીસવાળાથી બચવા માટે 4 રસ્તા પર પહેરી લઈએ અને પછી ઉટાડીને સાઈડમાં મૂકી દઈએ, એવું કરવું નહીં. ટૂંકમાં તમારું જીવનું જેટલું ધ્યાન રાખો છો એટલું અત્યારે માસ્કનું ધ્યાન રાખવાનું છે. બિલકુલ. ચાચા સર, તમે ટ્રાન્સપ્લાન્ટની વાત કરી. હવે ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને ઘણી બધી દવાઓ ચાલુ હોય છે. તમે જેમ કીધું કે રોગ પ્રતિકારક શક્તિ, એ ઇમ્યુનોસપ્રેશન દવાઓ ચાલુ હોય છે, તો એ લોકોએ બંધ કરવી જોઈએ? ના ના, એ ધ્યાન રાખવાનું કે ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ જે છે એમના માટે લાઈફલાઈન છે. એ બંધ કરશો તો જે બી ઓર્ગનનો ટ્રાન્સપ્લાન્ટ કરેલું હશે, તમારું કિડની, લીવર, હાર્ટ, એ ચાલવાનું બંધ થઈ જશે. તો મિત્રો, ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ જે ચાલે છે, જે ડોઝમાં ચાલે છે એ ચાલુ જ રાખો, એ જ ડોઝમાં. પર હા, નિવારકના ઉપાયો ફરજિયાત કરવા. અચ્છા સર, ડૉક્ટરને ઘરમાં કોઈને કંઈ પ્રોબ્લેમ હોય નાનો મોટો, અપાર્ટ ફ્રોમ તાવ ને શરદી, એના સિવાય કોઈ પ્રોબ્લેમ હોય, તાવ શરદી માટે તો લોકો અત્યારે જવાના જ છે, પણ એ સિવાયની કોઈ તકલીફ હોય તો ડૉક્ટર પાસે જવું કે ના જવું? જો ડૉક્ટર પાસે, પહેલાં મેં કીધું ને તમને કે ઓનલાઈન કન્સલ્ટેશન કરી લેવું બેટર છે. જે તમે તમારો ડૉક્ટર ઓનલાઈન કન્સલ્ટેશન કરવા તૈયાર હોય, ઓનલાઈન કન્સલ્ટેશન કરી લેવું. તો અને એ કહે કે ભાઈ આ દવાઓ તમે લઈ લો, મને લાગતું નથી કે તમને આવવાની જરૂર છે અને આ દવા વાપરો. પર એ કહે કે ના ભાઈ, તને તો મારે ક્લિનિક પર અથવા હોસ્પિટલમાં ફેસ ટુ ફેસ કન્સલ્ટેશન કર્યા પછી જ મને પ્રોબ્લેમ સોલ્વ થશે, તો જવું તમારે. પર હા, જતા વખતે અને ત્યાં રહેતા વખતે બી એ યાદ રાખવાનું કે જેટલું શક્ય હોય એટલું ઓછું ટાઈમ હોસ્પિટલ કે ક્લિનિકમાં વિતાવવું. એના માટે તમારે પ્રોપર એપોઇન્ટમેન્ટ લઈને જવી. ક્લિનિકમાં બી સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું. ચેમ્બરમાં જતાં પહેલાં ધ્યાન રાખવું ડૉક્ટર સાહેબની કે ભાઈ એમને માસ્ક પહેરી લેવું. અને જેમ બને એમ નિવારકના ઉપાયો ને તમે ઘરથી બહાર નીકળો એટલે તમારે હાથમાં સેનિટાઈઝર, હાથમાં માસ્ક અને તમારું મગજ કે ભાઈ મારે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવું જ છે, કોઈની જોડે હાથ મળાવવું નથી, આપણે કોઈને વેલકમ હગ નથી કરવાનું, આપણે નમસ્તે કરવાનું છે બધા જે મળે એ રાખજો, તો આ રોગથી બચી શકશો. અચ્છા, કોઈને સર સર્જરી કરાવી હોય તો આ ટાઈમે ઇલેક્ટિવ સર્જરી કરાવી હિતાવહ છે? ઇલેક્ટિવ સર્જરી ડિપેન્ડ કરે છે કેટલી જરૂરી છે. એ ધ્યાન રાખવાનું છે કે ભાઈ રિસ્ક બેનિફિટ રેશિયોનું ધ્યાન રાખવાનું રહેશે. ઇન ધ સેન્સ ઇમરજન્સીમાં હોય તો સર્જરી કરાવવી જ જોઈએ, એમાં તો કોઈ બે રાય જ નથી. તમારા ડૉક્ટર બધી કાળજી લેવાનો જ છે.
પર ઇલેક્ટિવ સર્જરી માટે હું સલાહ આપીશ કે હા, જે શક્ય હોય તો ટાળવું. પર આ બધું ડિપેન્ડ કરે છે કે ભાઈ તમારે જરૂરિયાત અને તમારા શરીરને એ સર્જરીની જરૂરિયાત કેટલી છે. ડૉક્ટર માટે કંઈ એડવાઇસ કે બધા પેશન્ટનો કોવિડ ટેસ્ટ કરાવવો જરૂરી છે કે નથી? હું તો કોઈ ડૉક્ટર્સ લાઈફ મેટર્સનું એક હે ને, મારે તો એક સિરીઝ શરૂ કરવી છે. કેમ કે તમે જોશો તો બહુ દુઃખની વસ્તુ એ છે કે અમે 200થી વધારે ડૉક્ટર્સ ઓલ ઓવર ઇન્ડિયામાં આ કોવિડ-19થી ડેથ થઈ ચૂકી છે, એમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. તો બધા જ ડૉક્ટર્સને એ સલાહ આપીશ કે એક એ યાદ રાખો કે આપણે કામ તો કરવાનું જ છે, કરીએ જ છીએ, પર કાળજી રાખવાની. એ નહીં માની લો કે તમે 4 મહિનાથી હું કામ કરું છું, મને આજ સુધી નથી થયો, હું પ્રોટેક્ટિવ, મને મારા અંદર એન્ટીબોડીઝ આવી જ ગયા છે, હું એસિમ્પ્ટોમેટિક ઇન્ફેક્શન થયું જ છે ને મારા અંદર એન્ટીબોડીઝ આવી ગઈ છે અને હવે મારે જરૂર બહુ ધ્યાન રાખવાની નથી, આવું ના કરો. ડૉક્ટરે બી કન્સલ્ટેશન કરવું, પેશન્ટને કરવું, બટ reduce the number of consultations per day. એક વસ્તુ, તમારે માસ્ક પહેરવું, ડૉક્ટરે માસ્ક પહેરવાનું, ફેસ શિલ્ડ પહેરવાની, એક એક્રિલિક શીટ, ટ્રાન્સપેરન્ટ એક્રિલિક શીટ તમારા કન્સલ્ટિંગ ટેબલ અને ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે લગાડવાનું. અને એક વાત યાદ રાખવાની, અત્યારે હું નથી કહેતો કે બધા જ પોઝિટિવ છે, પર હા, કાળજી એને સિમ્ટમ હોય કે ના હોય પેશન્ટને, તમારે કાળજી પૂરી રાખવાની. મારે જો મેજર સર્જરી કરાવી હોય તો એના પછી હું વળી પાછું મારા કામ ઉપર જઈ શકું? તમારે મેજર સર્જરી જે તમારો ડૉક્ટર અત્યારે જરૂર હશે તો કરી જ હશે એમને, અને તમે કામ પર જઈ શકો છો. કેમ કે સર્જરી કરાયા પછી તમારી રોગપ્રતિકારક શક્તિ કંઈ ઓછી થઈ જવાની છે કે તમે અનપ્રોટેક્ટેડ છો કે વધારે પડતું કોમ્પ્લિકેશન થઈ જવાનો છો, આવું નથી. એટલે તમારે સર્જરી પછી જેટલા ટાઈમે તમારા ડૉક્ટરે રેસ્ટ કરવાનું કીધું હોય એટલા કર્યા પછી તમે તમારું કામ પર જઈ શકો છો, એમાં કંઈ વાંધો નથી. ઓકે, સો સરના જણાવ્યા મુજબ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને ફ્રિકવન્ટલી તમે કોઈ વસ્તુ ટચ કરો તો એ કર્યા પછી સેનિટાઇઝેશન હાથનું કરવું અથવા તો હાથ ધોઈ લેવા, એ સૌથી વધુ અગત્યની વાત છે. તો આજે આપણું આ એક ફર્સ્ટ સેશન પૂરું કરીએ. બાકીના ક્વેશ્ચન્સ આપણે સેકન્ડ સેશનમાં લઈશું. થેન્ક યુ વેરી મચ કુંબર સર. નમસ્તે. નમસ્તે, હું ડૉક્ટર વિવેક વાછાણી આજે ફરી હાજર થયો છું આપણા કોરોના અવેરનેસ ઇનિશિયેટિવના પાર્ટ 2 માટે. આપણી સાથે હાજર છે ડૉક્ટર મનોજ કુંબર, જેમણે આપણને કોરોના વિશે લાસ્ટ ટાઈમ આપણને માહિતી આપી, કઈ રીતે માસ્ક પહેરવું, કઈ રીતે સેનિટાઈઝ કરવું, કઈ રીતે ફેલાતો અટકાવવો અને બીજી ઘણી બધી. આજે આપણે આગળ વધીએ અને ડૉક્ટર કુંબર સાહેબ પાસેથી બીજી એના કોરોના ડિઝીઝ વિશેની માહિતી લઈએ. તો સર, સૌથી પહેલાં અમને જણાવો કે કોરોનાના સિમ્ટમ્સ શું હોય છે, લક્ષણો શું હોય છે? નમસ્તે દોસ્તો. સૌથી પહેલાં એ યાદ રાખવાનું કે 70થી 80% પીડિત લોકોને કોરોનાથી જે પીડિત હોય એમાં લક્ષણ આવતા નથી. લક્ષણમાં તાવ આવવું અને ખાંસી આવવી એ મુખ્ય લક્ષણ હોય છે. પણ અમુક લોકોને ગળામાં ખરાશ થવી કે વીકનેસ થવી, જનરલાઇઝ વીકનેસ, અથવા કંઈક થોડા ઘણા લોકોને તો ફક્ત માથામાં દુખાવો થવું અથવા લકવો મારી જવું, અને અમુક પેશન્ટમાં ફક્ત ડાયરિયા થઈ જવા, એટલે વધારે પડતું સંડાસ જવાની જે ફ્રિકવન્સી છે એ વધી જવી. બીજો કોઈ સિમ્ટમ ના હોય અને ફક્ત ડાયરિયા હોય, આવું બી બની શકે છે. સર, કોઈને તાવ આવે તો એ નોર્મલ તાવ છે કે કોરોનાના કારણે તાવ છે, એ કઈ રીતે ખ્યાલ આવે? અત્યારે આ મહામારીમાં તાવ આવવું અને આપણે કોઈ રીઝન ના આપી શકાય કે આ તાવ તમારે પેશાબમાં બળતરા બળતા હોય તો એ
યુરિનમાં ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે, પણ જે બીજું કંઈક કારણ ના મળે તો અત્યારે માની લેવું કે ભાઈ કોવિડનો ટેસ્ટ કરાવવાની તો ફરજિયાત છે. સર, મારા રિલેટિવ અસ્થમા દર્દી છે, એમને શ્વાસ ચડે છે. હવે એ શ્વાસ ચડે છે એ કોરોનાના કારણે છે કે અસ્થમાના કારણે છે, એ અલગ કઈ રીતે કરી શકાય? જો કોઈ બી પેશન્ટ અસ્થમાનું હોય ને તો એને એ ખ્યાલ હશે કે અમુક સિઝનમાં એને આ અસ્થમાની તકલીફ વધી જાય છે ને શ્વાસ ચડે છે, તો એ સિઝનમાં થયું છે કે નથી થયું એ જાણવું, પ્લસ દવાઓ તમારે મૂકી દેવી નહીં. જે અસ્થમાનો દર્દી હોય તમારે જે દવાઓ ચાલતી હોય, ભલે ઇન્હેલ્ડ સ્ટીરોઇડ્સ ચાલતા હોય તો ચાલુ રાખવું. બીજી વસ્તુ છે કે તમે અસ્થમાના સામાન્ય રીતે જે તમે સિઝનમાં ના ફેલાય અને અત્યારે બીજો સિઝન હોય અને તમને શ્વાસ ચડ્યો હોય અને તમને ડાઉટ લાગતો હોય કે છે આ અસ્થમા છે કે કોવિડ છે, તો તમારા ડૉક્ટરને સંપર્ક કરી લેવું સારું. કેમ કે શ્વાસ ચડવું બી એક કોરોનાનું લક્ષણ હોઈ શકે છે, પણ અસ્થમામાં તમને ખબર પડશે નહીં. તો હું તો એ જ સજેસ્ટ કરીશ કે તમે તમારા ડૉક્ટરને કોલ કરી લેવો. સર, હવે આપણે નોકરી ધંધાથી આપણે રોજ બહાર જઈએ છીએ, તો મને ક્યારેક એવો ડાઉટ થાય કે હું કોઈ કોરોના દર્દીના સંપર્કમાં આવી ગયો છું, તો મારે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો એક, તમે કયા કોરોનાના દર્દીને કયા સંજોગોમાં છો એ નોંધ લેવી. ભાઈ તમે એ દર્દી સાથે જ્યારે તમે એના સંપર્કમાં આવ્યા ત્યારે એને માસ્ક પહેર્યું હતું, તમે માસ્ક પહેર્યું હતું કે નહોતું પહેર્યો, તમે એક રૂમમાં ગોઠવા એટલે ભેગા થયા હતા અથવા ઓપન એન્વાયરમેન્ટ હતું, અને તમે કેટલા મિનિટ એ દર્દી સાથે વિતાયા છે એ એની નોંધ લેવી અને તમારા ડૉક્ટરને કોલ કરવો. તમારો ડૉક્ટર નિર્ણય લેશે કે તમે ખરેખર કોન્ટેક્ટ છો કે નહીં. જે તમે કોન્ટેક્ટ છો તો તમારો ડૉક્ટર તમને કોવિડ ટેસ્ટ કરવાનું કહેશે, અને જ્યાં સુધી રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી આઇસોલેશન એટલે તમારે બીજા કોઈ વ્યક્તિ સાથે મળવાનું નહીં, એક રૂમમાં બેસી રહેવું. કોવિડ ટેસ્ટ કરાવે, નેગેટિવ આવે બહુ જ સારું, જે પોઝિટિવ આવે તો આપણે એની ટ્રીટમેન્ટ કરવી. તમે કીધું કે ઘરે બેસી રહેવું, એ સિવાય બીજી કોઈ હોમ ક્વોરન્ટાઇન માટે કંઈ કાળજી રાખવી જરૂરી છે? જો હોમ ક્વોરન્ટાઇન એક વિષય આવું છે કે આપણે તમારે પ્રોપર એકચ્યુઅલી રૂમ ક્વોરન્ટાઇન કરવું જોઈએ. તે તમે પોઝિટિવ કોઈ ઘરમાં પેશન્ટ પોઝિટિવ હોય અને ઘરમાં ટ્રીટમેન્ટ લેવા માંગતો હોય તો એના એક ક્રાઇટેરિયા હોય છે. પહેલી વસ્તુ, એને ડાયાબિટીસ હોવું જોઈએ નહીં, બ્લડ પ્રેશરનો મરીઝ ના હોવો જોઈએ, એને હૃદયની કોઈ બીમારી ના હોવી જોઈએ, એ વધારે પડતું જાડો ના હોવો જોઈએ, એને કિડનીની કોઈ તકલીફ ના હોવી જોઈએ, એને કેન્સરની કોઈ તકલીફ ના હોવી જોઈએ, તો જ એ હોમ ક્વોરન્ટાઇન માટે એલિજિબલ છે. બીજી વસ્તુ, તમારે પાસે એક સેપરેટ રૂમ હોવો જોઈએ જેમાં દર્દી રહી શકે અને પરિવારના સભ્ય એ રૂમમાં આવવા જવળ ના થાય, તો જ તમારે આ કરવી. ત્રીજી વસ્તુ એ બી જરૂરી છે કે તમારો કોઈ કેરટેકર હોવો જોઈએ તમારા ઘરમાં, જે તમારી દેખભાલ કરી શકે, દર્દીની દેખભાલ કરી શકે, અને એક જ કેરટેકરે જિમ્મેદારી લેવી એને હોમ ક્વોરન્ટાઇન પેશન્ટની દેખભાલ કરવા. દેખભાલ એટલા માટે કે ભાઈ એ દર્દી તો રૂમમાં રહેવાનો છે, એ બહાર આવવાનો નથી. એને જમાડી શકાય છે, હા, કોઈ એક વ્યક્તિ જિમ્મેદારી લે કે 14 દિવસ સવાર સાંજ ને રાત્રે એ જ માણસ જાય અને એને જમાડે. અંદર ગયા વખતે એ ધ્યાન રાખે કે ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક બંને પહેરે, પેશન્ટે પહેરે અને એના ઘરમાં જે સેવા કરે છે એની એ બી પહેરે. તો આ છે કે બધું હોમ ક્વોરન્ટાઇન કરી શકો છો. દર્દીએ પોતાનું ટેમ્પરેચર લેવું, પલ્સ ઓક્સિમીટરથી સેચ્યુરેશન જોતા રહેવું, અને તમને ટેમ્પરેચર જ્યારે ગયું એની બી નોંધ લેવી, અને સેચ્યુરેશન તમારો જે 94% આવે તો તમારા ડૉક્ટરને કોલ કરવો. તમારો સેચ્યુરેશન પહેલા દિવસ અને 14 દિવસે બી તમારે
94%થી તો વધારે રહેવું જ જોઈએ અને તમારે શ્વાસ ચડવું જોઈએ નહીં. જે તમને શ્વાસ ચડે તો તમારે હોમ ક્વોરન્ટાઇનથી હોસ્પિટલ કેરમાં શિફ્ટ થઈ જવું. કોરોના પોઝિટિવ દર્દીને રૂમ આપણે સાફ કરવી પડે, એ કેવી રીતે સાફ સફાઈ કરવી ત્યાં રૂમની? કોરોના દર્દીનો રૂમ દર્દી પોતે જ પોતાનો રૂમ સાફ કરે ને પોતાનું બાથરૂમ સાફ કરે એ જરૂરી છે. પર હા, એની આવી વીકનેસના કારણે એ ના કરી શકે તો ઘરમાંથી બીજો કોઈ વ્યક્તિ, એક વ્યક્તિ કરી શકે છે. વ્યક્તિએ ધ્યાન રાખવું કે સાફ રૂમમાં એન્ટર કરતા પહેલાં એ બાયણા ખોલી દે. બીજી વસ્તુ, માસ્ક પહેરે, ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક પહેરે. બધી વસ્તુ સાફ કરતાં પહેલાં હાથ સાફ કરે, હાથ સાફ કર્યા પછી ગ્લવ્સ, ડિસ્પોઝેબલ ગ્લવ્સ પહેરે. બધી વસ્તુ સાફ કરે. બાથરૂમ બી સાફ કરવું જરૂરી છે, બાથરૂમના નળ બી સાફ કરવા જરૂરી છે. પર બધી જ યાદ રાખવાનું, બાથરૂમમાં બી જાઓ એટલે બાથરૂમનો દરવાજો પહેલાં 5 મિનિટ ખુલ્લું મૂકી દેવાનું, એના પછી જ બાથરૂમમાં એન્ટર થવું. તો આ બધું કરવામાં એટલા માટે આપણે કહીએ છીએ કે દર્દી તો પીડિત છે જ, અને દર્દીને લીધે બીજા ઘરમાં કોઈ બીજા સભ્યને થવું જોઈએ નહીં. અચ્છા સર, હોમ ક્વોરન્ટાઇન જે વ્યક્તિ છે તો ડેફિનેટલી તમે કીધું એમ કે એનો રૂમ કોઈએ શેર કરવો નહીં, ખાલી બસ એમની જીવન જરૂરિયાતની વસ્તુ એને પહોંચાડી દેવી. અને હા, નાનું છોકરું હોય અને એને જમાડવા પૂરતું જવું પડે તો એ વસ્તુ આખી અલગ છે. પણ માની લો કે સર બહુ નાનું છોકરું છે કે જે એકલું રહી શકે એવું નથી, તો એના માતા પિતાએ એમની સાથે રહેવું પડે, અથવા તો કોઈ ઘરના એક સભ્યએ ક્યારેક રહેવું પડે, તો એના માટે શું કાળજી રાખવી? જો આઈડિયલી હોમ ક્વોરન્ટાઇનમાં દર્દીએ સેપરેટ રૂમમાં રહેવું. પણ જેમ તમે કીધું કે બાળક બહુ જ નાનો છે અને માતા પિતાની સાથે રહેવું પડે છે, પહેલી વસ્તુ તો એ જ રાખવાનું કે માતા પિતા પેશન્ટ હોય તો ભલે નાનો બાળક કેટલો બી નાનો હોય સાથે નહીં રાખવાનું. હા, દૂધ પીતો બાળક હોય એ વાત જુદી છે, બાકી નહીં તો એ બાળકને સાથ રાખવાનું જ નહીં. હા, દર્દી જે બાળક હોય તો પછી મા બાપને રહેવું પડે કદાચ, તો પછી મા બાપે કાળજી રાખવી કે એને માસ્ક પહેરાવો અને પોતે બી માસ્ક પહેરવું. પર દર્દી જે 3 વર્ષથી નાનો હોય તો એને માસ્ક ના પહેરવાની જ સલાહ આપવી, કેમ કે એ સફોકેશન થશે તો એને ખબર નહીં પડે કે સફોકેશન શું છે, કેવું ફિલિંગ થાય છે એ નહીં કહી શકે. તો 3 વર્ષથી ઓછા જે દર્દી હોય, આમ તો બાળકોને કોરોના થવાની શક્યતા બહુ ઓછી, એમાં કોમ્પ્લિકેશન થવાની શક્યતા તો બહુ જ ઓછી. હા, પણ એ યાદ રાખવાનું છે કે બાળકને કોરોના થાય એને સિમ્ટમ ઓછા થશે, પણ એ બીજાને કદાચ ફેલાવી વધારે શકે છે, કેમ કે એને ખબર નથી કે આ સોશિયલ ડિસ્ટન્સિંગ શું છે અને શું કાળજી રાખવી એ નથી. કોઈ સામાન્ય વ્યક્તિ હોય યા કોઈ તબીબી વ્યવસાયિક હોય તો એના માટે પ્રોફિલેટિક દવા ખરી? જો પ્રોફાઇલેક્સિસ દવા છે, હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા છે, પર એ સામાન્ય વ્યક્તિઓને લેવી જોઈએ નહીં, ફક્ત હેલ્થકેર પ્રોફેશનલે લેવી જોઈએ. કેમ કે આ દવા જે છે એ ડૉક્ટરની સલાહની સાથે જ લેવી જોઈએ. અમુક દવાઓની સાથે આ ના લેવાય અને અમુક પેશન્ટ આને ના વાપરી શકે. એટલા માટે હાઇડ્રોક્સીક્લોરોક્વિન નામની દવા છે, સારી દવા છે, પ્રોટેક્ટિવ છે, પર હેલ્થકેર પ્રોફેશનલ જ વાપરવી. અને જે બીજા વ્યક્તિઓએ વાપરવી હોય તો તમારા ડૉક્ટરની સલાહની સાથે જ વાપરવી. સર, વેક્સિનેશન એની રસી માટેના કોઈ સમાચાર, કોઈ ન્યૂઝ આ સોશિયલ મીડિયામાં આજકાલ ઘણું બધું જોવા મળે છે કે એની રસી આવી ગઈ છે, ટ્રાયલમાં છે, તો એના માટેના કોઈ સમાચાર તમે કે સલાહ આપવા માંગશો? જો કોવિડ-19થી બચવા માટે ઘણી બધી રિસર્ચ થઈ રહી છે, ઘણી બધી વેક્સિન છે, પર બધા અત્યારે ટ્રાયલ ફેઝમાં છે.
હું તો દોસ્તો એ જ કહું છું કે તમારી માસ્ક જ તમારી વેક્સિન છે. અત્યારે એને વાપરો. જે વસ્તુ તમારા હાથમાં છે, જે પ્રોટેક્ટિવ છે, એને વાપરો. જ્યારે વેક્સિન આવીશું તમે અને અમે બધા લઈશું, પર અત્યારે જે છે આપણા હાથમાં શું છે? સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવી, માસ્ક પહેરવું, એકબીજા સાથે હાથ મળાવવું નહીં, હાથ ધોવા, ખાંસી ઉધરસ ખાઓ તો કોણીમાં ખાઓ, અને જે આમાં ખાઈ લો તો સાફ કરવું, હાથ સાફ કરવું. માસ્ક તમારું વેક્સિનેશન છે, હું તો માનું છું અત્યારે. સર, તો હાઇડ્રોક્સીક્લોરોક્વિન ડૉક્ટર્સને લેવી જોઈએ કે ના લેવી જોઈએ? જો મારા પ્રમાણે હાઇડ્રોક્સીક્લોરોક્વિન પ્રોટેક્ટિવ છે, લેવી જોઈએ, અને ફક્ત હેલ્થકેર પ્રોફેશનલ જ લેવા જોઈએ. અને ખાસ કરીને લેવે એટલા માટે છે કે તમે દરરોજે કોવિડના પેશન્ટના સંપર્કમાં આવી શકો છો, અને સિક પેશન્ટ્સ જે તમારા ક્લિનિક પર આવે, હોસ્પિટલ પર આવે અને એને કોવિડ હોય, તો સિક પેશન્ટમાં એનો વાયરસની જે ક્વોન્ટિટી હોય છે બહુ વધારે હોય છે, તો ડ્રોપલેટમાં એ ક્વોન્ટિટી બહુ વધારે હોય છે. તો એટલા માટે જ ડૉક્ટરોને આ થવાની શક્યતા વધી જાય છે, અને ક્વોન્ટમ ઓફ એક્સપોઝર અને રિકરન્ટ એક્સપોઝરના કારણે જ ડૉક્ટરોમાં કોમ્પ્લિકેશન એ વધારે થવાની શક્યતા છે. તો હું દોસ્તો એ જ રિક્વેસ્ટ કરીશ દરેક ડૉક્ટરને કે તમે હારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન વાપરવી, અને તમારે જે ફિઝિશિયન હોય તો બહુ જ સારું, જે ફિઝિશિયન ના હોય તો કોઈ બી ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટની સલાહની સાથે તમારે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા વાપરવી. હવે સર, અત્યારે તમને બધાને આપણને ખ્યાલ છે કે સોશિયલ લાઈફ ઝીરો થઈ ગઈ છે એમ કહીએ તો ચાલે. તો એની આડઅસર, ઘરમાં રહેવાની આડઅસર છોકરાઓના માનસિક સ્થિતિ પર થાય છે, ઇવન મોટા લોકોના પણ માનસિક સ્થિતિ ઉપર થાય છે. તો એની સંભાળ કઈ રીતે રાખવી? જો તો એક વસ્તુ છે કે આપણે એકબીજાના ઘેર અત્યારે જઈ શકતા નથી, જવું બી ના જોઈએ, પણ એકબીજાના સંપર્કમાં અમે રહી શકીએ છીએ ડિજિટલ મીડિયા થ્રુ. રહેવું જ જોઈએ. દરેક વ્યક્તિએ એકબીજાનું ધ્યાન રાખવાનું રહેશે. દરેક ફેમિલી મેમ્બરે એકબીજાનો સપોર્ટ બનવો જોઈએ. ક્વોલિટી ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરવું જોઈએ. ગેમ્સ રમવા જોઈએ, કાર્ડબોર્ડ ગેમ્સ રમવા જોઈએ, કેરમ રમવું જોઈએ, અને નવી નવી હોબીઝ, તમે ગાર્ડનિંગ કરી શકો છો, તમે કોઈ નવી હોબી ડેવલપ કરી શકો છો, કુકિંગ કરી શકો છો. કહેવાનો તાત્પર્ય એ છે કે એકબીજાનો સપોર્ટ જરૂરી છે, એકબીજા જોડે વાત કરવી જરૂરી છે, અને ડિજિટલ મીડિયા થ્રુ એકબીજા સાથે સંપર્કમાં રહેવા બી જરૂરી છે. ખાસ કરીને છોકરાઓ માટે બહુ જરૂરી છે, કેમ કે સ્કૂલો બંધ છે છેલ્લા 3-4 મહિનાથી, અને હું માનું છું હજી મિનિમમ 2-3 મહિના હજી બંધ રહેવાની છે. તો એમને બી પોતાના દોસ્તો સાથે વાત કરવા દો, ઓનલાઈન મૂવીઝ કે કોઈ આવું હોય એ બી જોવા દો. પર હા, બહુ જ ઓનલાઈન રહેવાથી બી તકલીફ વધી શકે છે. દેટ મીન્સ કે ભાઈ ઘરમાં જેટલું તમે એકબીજા સામે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો ને એ વધારે સારું છે. એક્સરસાઇઝ કરી શકો છો, યોગા કરી શકો છો, અને કોવિડ મીડિયાથી દૂર રહો. બહુ વધારે કોરોનાના ન્યૂઝ જે છે બહુ જ ચાલતા હોય, કેમ કે અમુક ડિજિટલ મીડિયા પર ઘણા બધા ન્યૂઝ ચાલતા હોય, અને બધી જ ન્યૂઝ ડિજિટલ મીડિયા પર સાચી હોય આવું શક્ય નથી. એટલે ફેક ન્યૂઝથી બચો, કેમ કે તમે વાંચશો અને તમારા દિમાગ પર અસર થશે કે આટલું થઈ ગયું છે, આવી રીતે થઈ રહ્યું છે. એના કરતાં હા, અપડેટ રહેવું જરૂરી છે. 15-20 મિનિટ તમે આપો અપડેટ થવામાં, એનાથી વધારે કોવિડ મીડિયાથી દૂર રહો. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે આપ કોઈ વિશિષ્ટ સલાહ આપશો? હું કહીશ, ઘણી બધી વસ્તુઓ તમે કરી શકો છો તમારી માનસિક સ્થિતિ સારી કરવા માટે. એ છે કે તમારે 7થી 8 કલાક સૂવું જોઈએ, તમારે યોગા કરવા જોઈએ, મેડિટેશન કરવું જોઈએ, શારીરિક વ્યાયામ જેટલું કરી શકો એટલું કરવું જોઈએ. એકબીજા સાથનો સપોર્ટ બનો, ફેમિલીનો સપોર્ટ, વાત કરો. ડિજિટલ મીડિયા થ્રુ કોન્ટેક્ટમાં રહો. બેલેન્સ ડાયટ લો, પૂરતું પ્રમાણમાં પાણી લો, અને ગભરાઓ નહીં. ખરાબ સમય છે, વીતી જશે.
સાથોસાથ કોઈ સપ્લિમેન્ટ પણ લઈ શકાય, વિટામિન સી છે કે મલ્ટીવિટામિન છે? જો તમે વિટામિન સી સપ્લિમેન્ટ લઈ શકો છો, પણ હું તમને એ સલાહ આપીશ કે તમે બેલેન્સ ડાયટ લો, તમે લેમન જ્યુસ લો, ફ્રૂટ્સ ખાઓ, તો તમને વિટામિન સી એ મળશે અને બીજા વિટામિન એ મળશે તમને. કેમ કે વિટામિનની ગોળી લેશો, વિટામિન સીની ગોળી, તો ફક્ત વિટામિન સી જ મળશે. પણ જે તમે લેમન જ્યુસ બી પી લીધો તો એમાં ઘણું બધું મેગ્નેશિયમ આવશે, પોટેશિયમ આવશે, અધર વિટામિન્સ બી આવશે અને વિટામિન સી બી આવશે. આપનો અંતિમ સંદેશ? મારો સંદેશ એ છે કે અત્યારે આપણે એક મહામારીથી ગુજરી રહ્યા છીએ. આ મહામારીનો અંત આવવાનો છે અને આપણા હાથમાં છે કે આનું કેટલું લંબાવવું. કહેવાનો તાત્પર્ય એ છે કે તમે જે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો બી તમે પાલન કરી લો તો આ મહામારીનો અસર 50% થઈ જવાનો છે. તો એનો જે પીરિયડ જે છે એ ઓછો થઈ જવાનો છે. બીજી વસ્તુ એ છે કે અત્યારે દોસ્તો, અત્યારે તમે ડૉક્ટર બની શકો છો, તમે તમારું જીવ બચાવી શકો છો, બીજાનો જીવ બચાવી શકો છો. અને હું તો કહું છું કે એક ડૉક્ટરનો એ જીવ તમારા હાથમાં અત્યારે છે. કેમ કે તમે જે પોતાની સુરક્ષા રાખશો, તમને કોવિડ થશે નહીં, તમે હોસ્પિટલ જશો નહીં. કેમ કે હોસ્પિટલ જાઓ તો તમને તો તકલીફ છે જ, પણ તમારી સેવા કરવાવાળા બધા જ હોસ્પિટલના સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, ડૉક્ટર્સ, નર્સિસ, ટેકનિશિયન્સ, દરરોજે એમને એક્સપોઝર છે જ, રહેવાનું છે. પણ તો આપણી ફરજ છે અત્યારે કે આપણી સુરક્ષા કરીએ, આપણી ફેમિલીની સુરક્ષા કરીએ અને ડૉક્ટર્સ અને નર્સિસ, ટેકનિશિયન્સ, પેરામેડિકલ સ્ટાફની બી સેવા કરીએ. અને ડૉક્ટર લાઈવ્સ મેટર એક આપણે એક નવો સંદેશ આપીએ કે અમે તમારી સાથે છીએ, તમે અમારું ધ્યાન રાખો છો, પણ અમે બી તમારું ધ્યાન રાખીશું. ધ્યાન એ રીતે રાખવાનું છે, સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરવાનું છે, માસ્ક પહેરવાના છે, એકબીજાને નમસ્તે કહેવાની છે અને એકબીજા સાથે હાથ મળાવવાનું નથી. હાથ ધોવાના છે, પૂરતું ટાઈમ હાથ ધોવામાં આપવાનું છે અને એકબીજાને વેલકમ હગ કરવાનું નથી. દિલથી કરવાનું છે, શારીરિક રૂપથી કરવાનું નથી. તો મિત્રો, આ હતા ડૉક્ટર મનોજ ગુંબર આપણી સાથે, જેમણે આપણને કોરોના વિશે ખૂબ જ સરસ માહિતી આપી. હું ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને ડૉક્ટર મનોજ ગુંબરને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે આપણને કોરોના વિશે આટલી સારી માહિતી આપી અને આટલો સરસ ઇનિશિયેટિવ ઉઠાવેલો છે. તો એક જ મેસેજ છે આપના બધા માટે, ઘરે રહો, સ્વસ્થ રહો અને પોતાનું ધ્યાન રાખો. ધન્યવાદ.